આજે અમારા ઘરે પાણી જ નથી, બધા ભાઈ એકબીજાના રિલેટિવના ઘરે જ નાવા ગયા હતા. જગદીશ દાદા કહેતા હતા કે બા કેમ નથી આવતા, એટલે મેં કીધું આ કપૂરની સ્મેલ કેમ આવે છે રૂમમાંથી. રામભાઈનો ભાઈ લુક આપણે જોઈશું, સરપ્રાઇઝલી જોઈશું. આજે ગણેશના નોતરાના બધાના ફોન કરવાના છે. હું આવી ગયો છું ગાડીમાં પંચર બનાવવા માટે. મીટરના કાંટામાં ભાઈ મજા ન આવી, પડી ગઈ છે. મમ્મીને ને શોભાને બેયને સેમ જ છે લગભગ, નહીં? બધી જ વસ્તુ ભાઈ એકદમ પ્રીમિયમ લેવલની કરી છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ હું કરી રહ્યો છું ભાઈ 12:30 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું. અને ગાઈઝ આજે હું નાવા ગયો તો ફઈના ઘરે, કારણ કે અમારા ઘરે ભાઈ નીચેના ટાંકાની જે મોટર આવે ને કે જે ઉપરના ટાંકામાં પાણી ચડાવે, એ મોટર ભાઈ ગઈકાલ સાંજે બળી ગઈ હતી. તો ભાઈ આજે અમારા ઘરે પાણી જ નથી, બધા ભાઈ એકબીજાના રિલેટિવના ઘરે જ નાવા ગયા હતા, મતલબ ફઈના ઘરે ત્યાં. તો અત્યારે ઠેકું નાઈ ધોઈને એકદમ કમ્પ્લીટલી રેડી થયો છું. રામભાઈને પણ મસ્ત મજાના સવારમાં વાળ કપાઈ આવ્યો અને રામને મૂકી આવ્યો એમના મામાના ઘરે, કારણ કે અત્યારે ઘરે આવ્યા છે મહેંદી મૂકવાવાળા. તો શોભાને અત્યારે હાથમાં મહેંદી મુકાઈ રહી છે, હું તમને આગળ બતાવું. બાકી આપણે કાલે ગયા હતા વડોદરા એટલા માટે ગયા હતા કારણ કે આપણે ગયા હતા કાલે નિર્મલ કાકાના લગ્ન લેવા માટે. એ બ્લોગ કોઈ ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જઈને જોઈ આવજો. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા કેમ? તો તમારે નથી આવું જગદીશ દાદા ત્યાં નિમા કાકાને લગ્ન લઈ આવ્યા કાલે. જગદીશ દાદા કહેતા હતા કે બા કેમ નથી આવતા? આજે આપણે જઈ, આજે નહીં કાલે જઈ સવારથી. હો કાલે તો બધું માંડવા છીએ, બધું ફાર્મમાં છીએ, કાલે જઈએ આપણે. હા તો ગાઈઝ હવે મસ્ત મજા આવી રીતના છે. બા તો અમારે ક્યાંય આવે જ નહીં, બાકી દાદા પણ બેઠા છે, દાદા ફોનમાં વાત કરે છે. દાદાને મળીએ પછી એ પહેલાં આપણે મળી આવીએ મમ્મીને. અમારા મમ્મીએ ભાઈ રાંધી નાખ્યું છે બધું એકદમ કમ્પ્લીટલી. હા જમી હોતે ને લીધા હતા. બાકી મમ્મી ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એમને શું વાત છે, મસ્ત ભાઈ કાચરી પણ તળી નાખી છે. અને હવે યસ નાની અને લોટ પણ બાંધી લીધો છે. હવે બસ રોટલીની જ વાટે છીએ. યસ બાયુડો ડી તળી લે, મમ્મી તળી દે છે. હા બાકી શોભા અત્યારે મસ્ત મહેંદી મુકાવે છે, એ પણ હું તમને બતાવું. એટલે હાલ એક હાથમાં મુકાઈ ગઈ, શું વાત છે. તો ભાઈ મસ્ત મજાની કંઈક આવી મહેંદી મૂકી છે. બે હાથ રેડી થઈ જશે ને ત્યારે એકવાર પાછું દેખાડી દઈશું, નહીં? બાકી ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ થોડીક શરદી છે પણ જવાનું નામ નથી લેતી. મને લાગે લગ્ન કરીને જાય. યસ કપૂર હાથમાં રાખીને બેઠી. એટલે મેં કીધું આ કપૂરની સ્મેલ કેમ આવે છે રૂમમાંથી. તો ભાઈ રામભાઈ તો છે નહીં, બાકી આપણે રામભાઈને પણ મળે મસ્ત. અને યસ રામભાઈનો ભાઈ લુક આપણે જોઈશું, સરપ્રાઇઝલી જોઈશું, કારણ કે કોઈને મેં નથી બતાવ્યો, મમ્મીને નહીં, શોભાને નહીં, ભાઈને નહીં, કોઈને એટલે કોઈને નહીં. ડાયરેક્ટ વાળ કપાવીને વાળની દુકાનેથી જ મામાને ત્યાં મૂકી આવ્યો રામના. એટલે ત્યાં જ બધું નાહી ધોઈ લીધો ને બધું કમ્પ્લીટ રેડી પણ ત્યાં જ થયો. જ્યારે ફાઇનલી ઘરે લઈને આવશું ને ત્યારે આપણે જોઈશું કે રામભાઈનું કેવું લુક છે, તમને પણ ત્યારે જ બતાવીશ બધા સાથે. તો ગાઈઝ આપણે એકદમ મસ્ત મજાનું જમી લીધું છે. અને ભાઈ યસ અત્યારે આપણે જઈ રહ્યા છીએ જગદીશ દાદાને ત્યાં. એ ભાઈ સવારના મારી વેઇટ કરે છે. અને ભાઈ ઘરે પાણી નહોતું, એવો બધા ભાઈ શિડ્યુલ્સમાં બીજી હતા. ને પછી મહેમાન આવી ગયા હતા, મતલબ કે રિલેટિવના ઘરે હોય લગ્ન, એટલે ગામડેથી મહેમાન આવતા હોય. તો મારા મમ્મીના અને એના ફઈના છોકરા આવ્યા હતા મમ્મીના. તો એ બધાની સાથે બેઠા હતા. એ જસ્ટ ગયા પછી અમે જમવા બેઠા. જમી કાઢવીને એકદમ મસ્ત મજાનો અત્યારે હું નીકળી રહ્યો છું જગદીશ દાદાને ત્યાં. તો ચાલો ફટાફટ જઈએ જગદીશ દાદાને ત્યાં. અને ત્યાં ભાઈ આજે ગણેશના નોતરાના બધાના ફોન કરવાના છે. પપ્પાની બધા તો સવારના લાગી ગયા છે, પણ આપણા જે કે પણ કામકાજ છે થોડા ઘણા, એ બધા કામકાજ ફિનિશ કરવા પડે એમ છે. તો ચાલો ફટાફટ જઈએ ને બધા કામકાજ ફિનિશ કરી નાખીએ. જગદીશ દાદાની સોસાયટીમાં ભાઈ ગાડી મૂકવાની જગ્યા જ નહોતી, તો ગાડીને આપણે કરી છે બહાર પાર્ક. તો ગાઈઝ રાતના વાગી ગયા છે 7:30 અને ભાઈ હું આવી ગયો છું ગાડીમાં પંચર બનાવવા માટે. ભાઈ આઈ ડોન્ટ નો, કાલે પણ લાગતું જ તું મને, કારણ કે કાલે જ સાઇન આવી ગઈ હતી ટાયર પ્રેશરની. હવે આઈ ડોન્ટ નો શેની હવે આવી હોય, મતલબ શેના કારણે આવી હોય. મેં સવારે હવા પુરાવી હતી, પણ અત્યારે જગદીશ દાદાને ત્યાં બહાર પાર્ક કરી દીધી તો હવે એકદમ જતી રહી ટાયરમાંથી. તો પછી મેં વિચાર્યું કે એકવાર પંચરવાળાને ત્યાં ચેક કરાવી લઉં. તો હવે ભાઈ ચેક કરે છે ને હવા ભાઈ એકદમ નહોતી. જગદીશ દાદાને ત્યાંથી ભાઈ પેટ્રોલ પંપ સુધી લાવવામાં લગભગ 1 થી 1.5 કિલોમીટર જેવું થાય. તો એટલું ભાઈ હું ચલાવીને લાવો 500-500ની સ્પીડે. બાકી અત્યારે ચેક કરે છે અને જોઈએ છે પંચર છે કે નહીં. બાકી ટાયર આખું જળી જ ગયું છે, આખું ટાયર ચેન્જ કરવું પડે એમ જ છે. પણ હવે એમાં હું છે લગ્ન પછીનું પપ્પા કહે છે, લગ્ન પહેલાં ભાઈ કોઈ જ આવશે નહીં, કારણ કે ગમે ત્યારે ગમે ત્યાં જવાનું થાય ને એવો કોઈ ટાઈમ જ નથી. આ મેં ભાઈ 15 થી 20 મિનિટનો ટાઈમ કાઢ્યો માંડમાં, નકર જગદીશ દાદાએ મને ના જ પાડી હતી કે અત્યારે ક્યાંય નથી જવું. તો હવે જોઈએ છે, ટાયર ચેક કરાવી લઉં, પંચર હોય તો પંચર બનાવડાવી લઉં અને પછી આપણે જઈએ જગદીશ દાદાને ત્યાં. મારે દાદાને જગદીશ દાદાને ત્યાં જમવાનું છે અને સાંજે ગીત ગાવાની બધી આવશે મમ્મીને જોવા. બાકી હવે જોઈએ છે શું હોય છે, ચેક તો કરે છે ભાઈ. તો ગાઈસ ચેક તો થઈ ગયું છે અને કંઈક 2 પંચર છે. અહીંયા વાળો ઘૂસી ગયો છે ને અહીંયા તો ભાઈ પંચર છે જ તે. તો હવે ભાઈ
એકદમ કમ્પ્લીટલી વાળો નથી ભાઈ, ખીલ્લી છે, સોરી વાળો બોલાઈ ગયું. એ ખીલ્લી કાઢીને ભાઈ એકદમ કમ્પ્લીટલી બંને પંચર બનાવી નાખીએ. એકદમ કમ્પ્લીટલી પંચર બની ગયું છે અને અત્યારે ભાઈ મેં ડિસાઈડ કર્યું છે કે હું ઘરે જાઉં. ઘરે જતા ભાઈ સેલના પંપમાં આપણે છે ને ટાયર પ્રેશર ચેક કરતા જઈશું, કારણ કે અહીંયા ભાઈ મને મીટરના કાંટામાં ભાઈ મજા ન આવી. ઘરે જઈને ભાઈ પછી પાછા આપણે આવીશું, બીકોઝ શોભાને અને મમ્મીને લઈને અહીંયા ગીતનો ને એનું ભાઈ હોય કે નહીં. હવે તો આપણે શું લગ્ન લઈ આવ્યા એટલે ભાઈ દરરોજ ગીત ગાવાના હોય મસ્ત મધુરના. હાઉ આર યુ? કાની બુટી કેમ ગઈ? પડી ગઈ છે. લ્યો પડી ગઈ છે એટલે પેટ. ઓ માય ગોડ, બાકી અમારે રામભાઈ કેટલો મસ્તીનો લાગે છે. દીકુ તે હાળ કપાવ્યા હે? હા, અરે વાહ. દેખાતા તમે? ના ના, હું કાંઈ નથી દીકો એને. એને કીધું આવીને. અરે એક જરી કે હસલ નથી કર્યો. હા દીકો, હા મારો દીકો ભાઈ ટ્રક લઈને આવ્યો. વાળ કપાવતો તો તે કોણ ખીજાતો તો? હે દીકો, વાળ કપાવતા હતા તું રોતો તો? હે આમ તું વાળ કપાવતા હતા તઈ રોતો તો? હું હા ઠીક. બાકી ભાઈ મમ્મીએ મસ્ત મજાની મહેંદી મૂકી દીધી. મમ્મી મહેંદી તો બતાવ યાર. ઓ માય ગોડ, શું વાત છે. માને જો આવી આને જો. જોરાઈ નાખી. કેમ મમ્મીએ? આણે રામે? હા. લે હું કામ? એ કે ધોઈ નાખ મમ્મી, હું પાણીએ ધોઈ નાખ. મેં કીધું ખેરી નાખું કે આમ ખેતી હતી કે હોય પાણી. લે કેમ પણ એને નહીં ગમી હોય. હા, પાહે ન ભાઈ ખાવતો. યસ, મારી જેમ ભાઈ રામભાઈ ને હે ને મહેંદી નથી ગમતી. ભૂકા છે ભાઈ. તો ભાઈ મસ્ત મજાનો જોવો છો, બતાવો હરકું બતાવો તમને યાર. મસ્ત મજાની મહેંદી અને મસ્ત મજાના નેલ આર્ટ થઈ ગયા છે. બાકી આમ મમ્મી આખી મહેંદી તો બતાવી ઉપર નીચે. શું વાત છે. હવે આમ કહેતો તું વાહ. મમ્મીને ને શોભાને બેયને સેમ જ છે લગભગ નહીં? સેમ છે પાછળ. ઓકે, પાછળ અલગ અલગ છે. બાકી મસ્ત આવી રીતના કંઈક મહેંદી મૂકી છે. ચાકા જામ લાગે છે. હું દીકો હમું તારી યારે હું કીધું બધા વાળનું હારા કઈ કીધું કઈ તને ગેમાં કે હે મમ્મી? હા લે તો વાંધો નહીં. બાકી ભાઈ આપણા છે ને ડૂચા નીકળી જાય. હા દીકો, હા તું બે હો, હું વિડીયો ઉતારતો હો રવાડામાં. બાકી ભાઈ આપણે ખાવાનું કઈ રીતનું છે શું છે આપણે પૂછી લઈએ એકવાર. ભાઈ રસોડું તો એકદમ ખાલી ખમ છે. ઓ માય ગોડ. તો આ બધા જમવાનું કઈ રીતનું કરવાનું છે પૂછીએ. શું છે મેનુ આજનું આ રાતનું? મહેંદી મૂકી છે. આ ઓલા નથી કહેતા કે હા, નાથમાં હા. મહેંદી મૂકી છે. હા, અમારા હાથમાં મહેંદી મૂકી છે. એમની પણ આમ કંઈક ડિસાઈડ કાંઈ કર્યું હશે નહીં, ને. ભાઈને મેં કીધું છે પાવભાજી. પાવભાજી બીજું બીજું તો મેં ભાઈને નથી કીધું. નહોતું હવે કીધું. મજા આવશે ઈ લાવશે. મમ્મી ની ઈજ કહેતી, મેં કીધું નયનને ફોન કરું. મમ્મી કે તું નયનની વાટે રેમાં, હા. તું ભૂખી રહે જેમાં આ સોલીમાં રહી એવી રીતના જ રહેતી હોય કે. તો એને કરતા એ કે ભાઈને કોકને કે ઈ કે. એ કે 10 વાગે આવશે તો 10 વાગ્યા સુધી તું રાહ જોવે. નહીં નો જ જો ને, તમે થોડા જોવો ભાઈ. મેં તો હું કેમ જોઉં? હા, આખો દિવસ તો રાહ જોઈ. બધાની બાયુ ભાઈ જ્યારે પતિ ખાઈ લે ને ત્યારે ખાય બધાની પતંગિયું, પણ અમારે એવું કાંઈ નહીં, એવું રાખવાનું જ નહીં. રાખવાનું જ નહીં. જોયું તમે? બાકી ભાઈ કેટલા મહેંદીના કોન ખૂટવાડી દીધા બતાવું તમને. આમ જોવો છો પાણી આવો માંડ્યું છે. જુઓ ભાઈ મોટર ભાઈ શરૂ થઈ ગઈ છે. ઓ માય ગોડ, ગેંડી આખી ભરી છે. હા દીકા હું એવું પાણી આવ્યું દીકુ હે. તો ભાઈ આપણે મમ્મીને પૂછીએ શું લાવવું છે. હા મમ્મી, શું લાવવાનું છે બીજું? ઓકે બીજું ઓકે. તો ભાઈ મમ્મીનું કહેવાનું એવું છે કે મંચુરિયન જીયા અને આ દીકા ઉપર હો મંચુરિયન, પછી મસ્ત મજાના મંચુરિયન રાઈસ અને મંચુરિયન. તો આપણે જઈએ અને ભાઈ બધું લઈ આવીએ પહેલાં તો ગાઈઝ આપણું ડિનર એકદમ કમ્પ્લીટલી થઈ ગયું છે. મસ્ત રાઈસ લઈ આવ્યો તો, મંચુરિયન અને પાઉંભાજી લઈ આવ્યો તો. બાકી ભાઈ અત્યારે ખવાઈ ગયું છે એટલે ભાઈ ડીશું ખાલી થઈ ગઈ છે. હવે ભાઈ મસ્ત મજાના બેસે ત્યાં સુધીમાં શોભાના મમ્મી રેડી થઈ જાય, પછી જવાનું છે જગદીશ દાદાને ત્યાં ગીત ગાવા માટે. તો ગાઈઝ ખાઈ પીને એકદમ મસ્ત કમ્પ્લીટલી રેડી થઈને, રેડી તો શું થાય ભાઈ, રેડી જતા સવારના નીકળી ગયો છું જગદીશ દાદાના ઘરે જવા માટે. અને ગાઈઝ યસ, અત્યારે હું ને શોભા ગયા હતા કુર્તું ચેન્જ કરવા માટે. આપણે જે કાલે ભાઈ કુર્તું લાવ્યા હતા ને, આપણે લાવ્યા હતા બ્લેક કલરનું, પણ અનફોર્ચ્યુનેટલી શોભા કહે છે કે ભાઈ બ્લેક કલર નહીં ચાલે, તમે મેચિંગ કરો. મેચિંગ કરવામાં ભાઈ બીજું કુર્તું લેવું પડ્યું. તો ભાઈ એમાં લીધું તો નથી, પણ આપણે એક્સચેન્જ કરી નાખ્યું છે. ઉપર થોડુંક ડિફરન્સ આવ્યું, આમ તેમ કરી નાખ્યું. બાકી ભાઈ મસ્ત મજાના કુર્તા સિલેક્શન થઈ ગયા છે ને હવે ભાઈ કોઈ જ દિક્કત નહીં રહેશે, કારણ કે શોભા પોતે આવી હતી કુર્તું સિલેક્ટ કરવા માટે. ભાઈ તો ગયો તો હેર કટ કરાવવા માટે. તો મેં કીધું તું નાનિયા રે, આપણે બેને લેવા તો મેચિંગ જ છે. જે સાઈઝનું આપણે ગઈકાલે લીધું હતું
એ આપણે આજે લઈ લેશું. તો ભાઈ કુર્તાનું બધું સેટિંગ કરી નાખ્યું છે, એકદમ મસ્ત મજાના કુર્તા સિલેક્ટ કરીને લઈ પણ લીધા છે. અને ભાઈ કાલે આપણે જવાનું છે કુર્તાને લઈને બપોર વચ્ચે, કુર્તાને નહીં સોરી, એની જે બેલ બોટમ મેં ચોયણી લીધી છે મેન ભાઈ, તો એ બેને કટ કરાવવા જવાની છે માપીને. તો ભાઈ એ એક કામ છે બપોર પછી આવતીકાલે. અને સાથે સાથે આપણે બેલ બોટમ પેન્ટ પણ સીવડાવ્યા છે, મતલબ કે બ્લેઝર કે જોધપુરી કે એની નીચે ભાઈ મસ્ત લાગે. હમણાં બહુ એટલે બહુ ટ્રેન્ડ ચાલે છે એનો. તો મેં કીધું એ સીવડાવી જ લઈએ, કારણ કે 3 જોડી લેવાના છે. તો ભાઈ 3 ઓબ્વિયસલી લેવા જ પડે. તો મેં કીધું લેવા કરતા તો ભાઈ ઘરે સીવડાવેલા સસ્તા પડે છે, મતલબ ભાડે લેવા કરતા તો ઘરે સીવડાવી લેવા સસ્તા પડે છે. તો પછી મેન ભાઈ ઈ હોતા ઠપકારી લીધા. રાતના વાગી ગયા છે 12:30, મતલબ કે ભાઈ ઓલમોસ્ટ 1:15 થવા આવ્યો છે. અત્યારે હું ઘરે જઈ રહ્યો છું. અત્યાર સુધી અમે હતા જગદીશ દાદાના ઘરે, તમને ભાઈ ખબર જ છે. અને ત્યાં ભાઈ બધી બૈરાઓ બેઠી ઉપર બેસીને ભાઈ મસ્ત લગ્ન ગીત ગાતા હતા. બાકી બધા જ પુરુષો બેઠા હતા નીચે. અમે બધા ભાઈ બેઠા ગપાટા મારતા હતા. લગ્નની સિઝનમાં તો શું જ હોય ભાઈ, મસ્ત બધાને સાથે મળીને એન્જોય કરવાનું હોય. તો બસ એ ટાઈપનું જ બધું હતું. પછી અમે લગભગ 11:30 યા તો 11:15 વાગે ગયા પાર્ટી પ્લોટે. ત્યાં ભાઈ ઇવેન્ટ વાળા આવ્યા છે, મતલબ કે આ જે ડેકોરેશન ને બધું કરવાનું છે ને બધું બહારથી જ કરાવડાવ્યું છે. ફાર્મ હાઉસનું કંઈ જ નથી. તો એ બધા અત્યારે એમનું કામકાજ કરવા, ડેકોરેટ કરવા આવ્યા હતા. તો એ બધાને ભાઈ ગયા ત્યાં બધું જોયું કઈ રીતનું હતું. હું, જગદીશ દાદા, લાલા બાપા અને અનિલ બાપુ, ભરત બાપુ, તો અમે 4 ગયા હતા. બધું જોયું ભાઈ, એક નંબર બધું ડેકોરેટ ને બધું કર્યું છે. આવતા વ્લોગમાં ભાઈ સિરિયસલી તમને ખૂબ એટલે ખૂબ જ મજા આવવાની છે. તમે પણ આમ ચોકી જઈશો, મજા જ આવ્યા કરશે જોવાની તમને. એ ટાઈપનું બધું ભાઈ ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાને આપ્યું છે કે ભાઈ યસ, આપણા મહેમાનોને ને આપણને આમ બસ ઓનલી ફોર મજા આવવી જોઈએ. તો ગાઈઝ હું પહોંચી ગયો છું ઘરે. અને ભાઈ આપણે કરતા હતા આવતીકાલની વાત. તો કાલે જે ભાઈ મંડપ મુહૂર્ત, પીઠી અને રાસ ગરબા, જેમાં ભાઈ બહુ જ મજા આવવાની છે. અને ભાઈ મસ્ત બધા રેડી થશે. બધું જ હું તમને આગળ બતાવતો રહીશ. અને કેવું મસ્ત મજાનું ઇવેન્ટ ત્યાં ગોઠવું છે, મતલબ કે સ્ટેજ છે કે પછી કોઈ પણ એમ બધી જ વસ્તુ ભાઈ એકદમ પ્રીમિયમ લેવલની કરી છે. તમને સિરિયસલી આવનારા વ્લોગ આજથી જ સ્ટાર્ટ થઈ જશે. એટલે ભાઈ જે વ્લોગ તમે જોશો ને સિરિયસલી બહુ જ મજા આવશે. અને આઈ હોપ કે તમને ભાઈ ગઈકાલનો વ્લોગ પણ ગમ્યો હશે, કારણ કે ગઈકાલે આપણે લગ્ન લેવા ગયા હતા. તો આઈ થિંક તમને એ વ્લોગ પણ વધારે પડતો ગમ્યો હશે. બાકી ચાલો ફટાફટ આપણે જઈએ, મસ્ત મજાના ફ્રેશ થઈ જઈએ અને મસ્ત મજાના સૂઈ જઈએ. તો ગાઈઝ આજના વ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ, કારણ કે ભાઈ અત્યારે લેટ તો થઈ જ ગયું છે. જલ્દી ઉઠવાનું છે. બ્લોગ હજી નાખવાનો બાકી છે. તો એ બધું કરવા બેસી જઈએ. થોડીક જ ઊંઘ થશે પણ આવશે તમને સિરિયસલી આમ દિલથી મજા. ભાઈ વ્લોગને છેલ્લે સુધી જોયો એ બદલ તમારો ખૂબ આભાર. ભાઈ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવત મજેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. તો ભાઈ સિરિયસલી બહુ જ મસ્ત મજાનું ઇવેન્ટ રહેવાનું છે, મતલબ કે ભાઈ લગ્ન રહેવાના છે કાલે. ભાઈ આપણે જે પ્રોગ્રામમાં